હવે થોડો કાઢી ગયો છે લાગે છે, પણ થોડો નારો બોલ જોઈએ, બરાબર ને? સંખ્યા પણ આગળ બે કઈ રન લાગ્યો, બહુ બધા હશે. આગળ આવીને જો માણસો એટલું જ સાચી વાંધો નહીં. જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર. આભાર તમારો. ગબ્બરભાઈ આપણે સાંસ્કૃતિક બાબતો ઉપર વાત કરી અને સાથે આપણા બેન સુનિતા એડવોકેટ જે છે એ બંધારણ ઉપર અને કાનૂન ઉપર વાત કરી. હવે મારે વાત મૂકવી છે આપણા ઇતિહાસ ઉપર. આપણે બહુ ઊંડાણપૂર્વક ઇતિહાસમાં નથી જોયું, પરંતુ બ્રિટિશ સમયથી આજ સુધીનો જે આદિવાસી સમાજનો જે ઇતિહાસ છે, આદિવાસી સમાજના પૂર્વજોની જે લડાઈ છે, એના ઉપર આપણે એક નજર નાખવી છે. આદિવાસી સમાજના ઇતિહાસને આપણે જોઈએ, વાંચ્યા આપણે, તેનો સારાંશમાં માત્ર એટલું જ નીકળીને આવે કે આદિવાસી સમાજનો લડત માત્ર ને માત્ર જંગલ અને જમીનની હતી. આદિવાસી સમાજના પૂર્વજો કોઈ રાજા બનવા માટે લડત નહોતા કરતા, કોઈ પૈસાદાર જમીનદાર બનવા માટે એ લડત નહોતા કરતા, પરંતુ એમની જે પરંપરાગત જે સંસ્કૃતિ હતી, એમને જંગલ પરનું જે જીવન હતું, એના ઉપર લડત હતી એ હતી. આપણે આ જોયું છે કંચા ભીલને. કંચા ભીલ મધ્યપ્રદેશના નિવાસ ક્ષેત્રમાં, એટલે કે મહીકાઠાથી લઈને રેવા કાંઠા સુધી, નિવાસ ક્ષેત્રથી લઈને ખાનદેશ સુધી આ કંચા ભીલનો સંઘર્ષ આંદોલન ચાલતું હતું. 1878 થી 1889 સુધી કંચા ભીલનું આંદોલન ચાલ્યું. તમે વિચાર કરો, કંચા ભીલનું કંચા માવન નામ કેમ પડ્યું હશે? ખબર છે કોઈને કંચા માવન નામ કેમ પડ્યું હશે? કંચા જે ભીલ છે એ મધ્યપ્રદેશના નિવાસ ક્ષેત્રમાં જે જમીનદારો છે, જે દેશી રજવાડા છે, બ્રિટિશરોનો જે ખજાનો છે એમને લૂંટીને એ ગરીબ આદિવાસી પ્રજાને આપતો, અને ગરીબ આદિવાસી પ્રજા એ પૈસાનો એમની દીકરીઓનું લગ્ન કરાવતો. એટલે એ દીકરીઓ એને પ્રેમથી કંચા મામા કરીને એમને બોલાવતા. અંગ્રેજો ભારતમાં કાનૂની વ્યવસ્થા નામનું એક નવું લઈને આવ્યા તો કાનૂનથી હવે ભારત દેશ ચાલશે. એમ આદિવાસી પ્રજા કાનૂની વ્યવસ્થાથી બિલકુલ અજાણ હતો, એમને ખબર જ નહોતી. એ તો જંગલોમાં રહેતો, એને કાનૂની વ્યવસ્થા કઈ ખબર નહીં. શિક્ષણ એ સમય કઈ નહોતું. જંગલ પરના કાનૂન લાવ્યા. આદિવાસી પાસે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો, એટલે કે વન વિભાગની સ્થાપના કરી અંગ્રેજોએ. આદિવાસીને 66 ની અંદર જ એમને વન કરવા એક કાનૂન બનાવ્યો. એમાં એવું નક્કી કર્યું કે હવે જે પણ જંગલ છે એ સરકારનો, એટલે બ્રિટિશરોનો જંગલ છે. હવે આમાં જો તમારે જંગલ પર દાવો નક્કી કરવો હોય, કાં જમીન લેવી હોય, તો તમે લેખિત દસ્તાવેજ જાહેર કરો. એ સમયે આપણા આદિવાસી સમાજ પાસે લેખિત દસ્તાવેજ નથી ખરા? ના, બિલકુલ નતા. આ કાનૂની વ્યવસ્થાથી આદિવાસી સમાજ બિલકુલ અજાણ હતો. એટલે અંગ્રેજો કાનૂન લાવીને આદિવાસી સમાજની પથારી ફેરવી નાખી એ સમયે. અને આજે પણ આ કાનૂન નામની વ્યવસ્થા લાવીને આદિવાસી સમાજ આજે પણ સંઘર્ષ કરી રહ્યો છે. આજે પણ આદિવાસી સમાજનું વિસ્થાપન થઈ રહ્યું છે. દેવાના નામ પર વિસ્થાપન થઈ રહ્યું છે. ખનિજોના નામ પર વિસ્થાપન થઈ રહ્યું છે. હથિયારોના નામ પર વિસ્થાપન થઈ રહ્યું છે. આ ભારત દેશમાં 1950 થી ભારત દેશનું બંધારણ લાગ્યું છે. તોય છતાં આ ભારત દેશના મૂળ નિવાસીઓની આ હાલત કેમ છે? આનું મુખ્ય કારણ આપણે લોકો ભણતા નથી. આપણે લોકો ડીજે હોય ને ત્યારે ડીજેમાં આપણે જે જોવાનું છે, છૂટે મારણ કઈ જરૂર નથી, પરંતુ ડીજેમાં જોવામાં સૌથી વધારે છે. અને અહીંયા તમે જુઓ, ઘણા ગાંઠિયા જોવાનિયા છે અહીંયા. એટલે આપણો જે સમાજ છે શિક્ષણથી દૂર ભાગે છે. એવું કહે છે, शिक्षा शेरनी का जीव है, जो पीगा वो दहाड़ेगा। लेकिन हमारे समाज के लोगों को शिक्षा नहीं लेनी है। बस हमारे समाज के युवाओं को डांसर बनना है, किसी को कलेक्टर नहीं बनना है, किसी को आईएएस बनना नहीं है, बस उनको डांसर बनना है। तो डांसर मत छोड़ो भाई। हमारे जो एक लड़के है ना, उनका अंग्रेजा काट लिया था द्रोणाचार्य ने। आज भी ऐसा ही हो रहा है। हमें रिजर्वेशन या आरक्षण इसलिए नहीं चाहिए कि एकलव्य कमजोर है, बल्कि हमें रिजर्वेशन आरक्षण इसलिए चाहिए क्योंकि देश के बड़े बड़े पद पर बैठा हुआ जो द्रोणाचार्य है वो गद्दार है, वो गद्दार है। आज भी हमारे समाज के जो लोग है, वहाँ पे आप जीपीएससी के गुजरात की जो भर्ती करती है संस्था यूपीएससी, उनका भी जातिवाद होता है।
ये भील है, राठवा है, आदिवासी है तो निम्न कक्षा के लोग है। इन लोगों को हम सरकार में नहीं भर्ती कर सकते। हमारे लोगों के साथ भेदभाव होता है, इसीलिए हमें रिजर्वेशन की सबसे ज्यादा जरूरत है। और मेरे समाज के युवा को मैं यही अनुरोध करूंगा कि आप शिक्षा से दूर मत भागो। आप शिक्षा से दूर भागोगे तो आपका जो भविष्य है वो खत्म हो जाएगा। आज जो 21वीं सदी है वो शिक्षा का युग है। एजुकेशन इज मोस्ट पावरफुल वेपन which you can use to change the world। ये शिक्षा का पास इतनी ताकत है कि पूरी दुनिया को बदल सकते हैं। लेकिन हमारे समाज के युवा को शिक्षा नहीं लेनी है। क्या बनना है? डांसर बनना है। डांसर मत बनो बाबू। आपको मैं कहता हूँ, जो आपको अच्छे व्यक्ति बनना हो तो आप शिक्षा लीजिए। जब तक हमारे समाज में शिक्षा का उद्देश्य नौकरी लेना होगा, तब तक हमारे समाज में नौकरी पैदा होंगे। इसीलिए आपको शिक्षा के उद्देश्य को आप प्रयोग कीजिए। आपको एक अच्छा व्यक्ति बनना है, आपको एडवोकेट बनना है। हमारे साथ में हमारे भील समाज में सबसे पहला MBBS डॉक्टर बना है अमृत कुमार, उसके जैसा व्यक्ति बनना है। या उदय भाई है, सुखराम भाई है, और हमारे सुनीता एडवोकेट, उसके जैसा व्यक्ति बनने के लिए आप पढ़ाई कीजिए। इसीलिए मेरे समाज के सभी युवा को मैं अनुरोध करता हूँ, शिक्षा से दूर मत भागो। और समय की कोई मर्यादा है तो सब हम लास्ट में एक नारा बोलेंगे, उसके बाद मेरी बात को खत्म करते हैं, ठीक है? जय जोहर, जय भीम प्रदेश, जय भीम प्रदेश, जय भीम।